ડભોઈ ચાંદોદ નજીક ભાલોદરા રેલવે બ્રિજ જે ઓરસંગ નદી ઉપર આવેલ છે, મોડી રાત્રે 2:30 નિઝામુદ્દીન એકતાનગર ટ્રેન પસાર થતી હતી તે જ સમયે એક દીપડો રેલવે લાઇન ક્રોસ કરતો હોય ટ્રેનની ટક્કર વાગતા દીપડો નદીના પિલર ઉપર પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ ડભોઈ વન વિભાગને કરતા વન વિભાગમાં આરએફઓ કલ્યાણીબેન ચૌધરી સહિત ફોરેસ્ટર હંસાબેન રાઠવા, કાજલબેન તેમજ રાજેશ્વરીબેન અને જિગ્નેશભાઈ સહિતનાઓ સ્થાનિક એનજીઓ નેચર હેલ્થ ફાઉન્ડેશનના જિગ્નેશભાઈ માછી અને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, પ્રેમ વસાવા, મિહિર વસાવાને સાથે રાખી દીપડાના મૃતદેહને ડભોઈ લાવી દીપડો આશરે 11 વર્ષીય નર દીપડો હોય તેની પીએમની અર્થની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે સપ્તાહમાં આ બીજી ઘટના હોય આ વિસ્તારમાં, જેને લઈ વન વિભાગ દ્વારા રેલવેમાં આ વિસ્તારમાં ફેન્સિંગ માટે કાર્યવાહી કરવા લેખિત જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગ દ્વારા કાર્યવાહી બાદ દીપડાને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા। આજ રોજ સવારે રેલવેનો ચાણોદ સ્ટાફ દ્વારા અમને માહિતી મળી કે દીપડાનું મૃત્યુ થયેલ છે, તો તાત્કાલિક એનજીઓનો સ્ટાફ અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરતા ઓરસંગ નદીના કિનારે બ્રિજથી નીચે દીપડો પડેલ મૃત હાલતમાં અમને જોવા મળેલ, તો એમને અમે તાત્કાલિક પશુ દવાખાને લઈ જઈ પીએમ કરાવી અને અગ્નિ સંસ્કાર કરેલ છે। દીપડાનો શું એજ હશે અને કઈ રીતે? દીપડો 11 વર્ષનો છે।